અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર લોખંડ ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે। સાવરકુંડલા શહેરમાં લોખંડના વજન કાંટા તેમજ લોખંડના ખેત ઓજાર બનાવવામાં આવે છે અને જેનું વેચાણ સમગ્ર દેશ અને વિદેશની અંદર પણ કરવામાં આવે છે। સાવરકુંડલા શહેરમાં હાલ ખેત ઓજારમાં પાંચિયા, રાપ તેમજ પાવડા અને દાંતીનું વેચાણ થઈ રહ્યું છે। મારું નામ અલ્પેશ પાનસુરિયા છે। સાવરકુંડલામાં નેસડી રોડ ઉપર મારું કારખાનું આવેલું છે। ભોજલરામ નામ છે। હું મિની ટ્રેક્ટરના દાંતી, રાપ, પાયસા, પાવડા, સુયા, મોટા ટ્રેક્ટરના દાંતી, રાપ, પાયસા, પાવડા, સુયા, મિની ટેલર, સનેડાના ટેલર જે કાંઈ જોતું એ મળી જશે। આપણે દાંતીનો ભાવ 20,000 રૂપિયા રહેશે, પાયસાનો ભાવ 20,000, પાવડાનો ભાવ 17,000 રહેશે। પછી મિનીમાં 10,000, 12,000, 11,000 જેવું સાથી એ પ્રમાણે મિની ટ્રેક્ટરના તમામ પ્રકારના ઓજાર મળી જાય। વેચાણ ઓલ ગુજરાતમાં અમારું વેચાણ છે અને એક સાથી બનાવવા માટે કમસે કમ 4 થી 5 કલાક લાગે છે એક સાથીમાં, બરોબર। કેમ બહારના રાજ્યમાં ઓછા છે પણ ગુજરાત ઓલ ગુજરાતમાં ટોટલ જગ્યાએ આપણા હાથી છે। એક પણ ગામ બાકી નહીં હોય કે આપણું હાથી નથી ત્યાં। રોજગારી કેટલાને આપો? રોજગાર મારી પાસે અત્યારે 10 કારીગર છે અને અમે પોતે 3 જણા અલગથી, ટોટલ અમે 13 જણા કામ કરવી છીએ। આખા વર્ષમાં મારા અંદાજે 1200 થી 1500 હાથીનું વેચાણ કરવી છે। કેટલો મળે? મુનાફો તો ઝાઝો નથી, હવે આડાવડું કરી 1,000-1,500 રૂપિયા, 2,000 એ પ્રકારનું જેવું ગ્રાહક જેવું માંગ એ પ્રમાણે નફો થાય। સાવરકુંડલા શહેરમાંથી પાંચિયા, હળ, પાવડા અને રાપ તેમજ દાંતી જે ખેત ઓજાર છે જેનું વેચાણ કરવામાં આવે છે। સમગ્ર અમરેલી જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ ગ્રામીણ વિસ્તારોની અંદર ખેતી કામમાં ઉપયોગમાં લેવાતા આ તમામ ઓજારોનું વેચાણ કરવામાં આવે છે। તેમજ ગુજરાત બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા અને પંજાબ જેવા રાજ્યની અંદર પણ આ ખેત ઓજારનું વેચાણ કરવામાં આવે છે। હાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી આ તમામ ઓજારો તૈયાર કરવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે। રાપ, પાવડો કે દાંતી બનાવવા માટે 4 દિવસનો સમય લાગે છે અને જેનો ભાવ 12,000 થી 22,000 સુધી છે। અલગ અલગ ઓજારનો ભાવ 12,000 થી 22,000 સુધીનો હોય છે અને જેનું વેચાણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે તેમજ અન્ય રાજ્યોમાં પણ વેચાણ કરવામાં આવે છે।